ગુડ મોર્નિંગ, નમસ્કાર. હવે કાલે છોકરાના આધાર કાર્ડ માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી. પોસ્ટ ઓફિસથી એવી સૂચના હતી કે વહેલી લાઈન થાય છે, વહેલી લાઈનમાં ટોકન માટે આવી જજો. અત્યારે સમથિંગ 6:27 જેવું થયું છે. હું 10-15 મિનિટ પહેલાં અહીંયા પહોંચ્યો અને કોઈક એક ભાઈ હતા જે નામ લખતા હતા. 15-20 નામ થઈ ગયા છે અને ખરેખર એટલું પબ્લિક પણ છે 15-20 જણામાં. અને કાલે આધાર કાર્ડ માટે જ્યારે આવેલા ત્યારે સૂચના એવી આપી કે 15 આધાર કાર્ડ જ, એટલે કે 15 ટોકન આખા દિવસમાં આપવામાં આવે છે. કેમ કે એ ભાઈને બીજી પણ અહીંયા કામગીરી હોય છે પોસ્ટ ઓફિસની અંદર. જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ચોટીલામાં 2 જ જગ્યાએ આધાર અપડેટ થાય છે. એક અહીંયા પોસ્ટ ઓફિસ છે અને એક જૂની મામલતદાર કચેરી જે છે ત્યાં. અને જૂની મામલતદાર કચેરી કંઈક 3-4 દિવસથી સમથિંગ કંઈક તે ભાઈ જે છે એ કંઈક રજા ઉપર છે, કંઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી. અને અહીંયા હું 6:15 પહોંચેલો અને 20થી 25 માણસો ઓલરેડી અહીંયા છે. હવે અમુક માણસો તો 3 વાગ્યાથી અહીંયા હાજર છે, એમ કે 3 વાગ્યાથી એ લોકો અહીંયા બેઠેલા છે. એમ તમે જોઈ શકો છો. નગરપાલિકા ગ્રાઉન્ડ છે. નગરપાલિકા ગ્રાઉન્ડની અંદર પોસ્ટ ઓફિસ આવેલી છે. પોસ્ટ ઓફિસમાં આ આધાર કાર્ડવાળી પ્રક્રિયા થાય છે. તમે લોકો જોઈ શકો છો કેટલા લોકો અહીંયા ઉપલબ્ધ છે. લગભગ અમુક લોકો 3 વાગ્યાના અહીંયા ઊભા છે અને અમુક 4-5 દિવસથી ધક્કા ખાય છે. મારો આ બીજો દિવસ તો આજે છે જ એમ. અને કંઈક અહીંયા એક ભાઈ પાસે કાગળ છે, કાગળની અંદર બધાના નામ પણ લખેલા છે. તો મારું નામ અત્યારે વિષ્ણુ કદાચ આવશે, પણ હું વિચાર કરું જો 6:30 વાગે હું 6:15 આવીને નામ લખાવતો હોય અને વિષ્ણુ નામ હોય તો આખો દિવસમાં કેટલા લોકો ધક્કા ખાઈને અહીંથી જતા હશે. ચોટીલા ખૂબ મોટું સેન્ટર હોય, બરાબર. અહીંયા ગામડામાંથી પણ ઘણા લોકો આવેલા છે. આપણે એમનો પણ હમણાં મત લેવું, અભિપ્રાય લેવું. અવડું મોટું ગામ હોય, ચોટીલા નગરપાલિકા, ચોટીલા તાલુકા પંચાયત, ચોટીલા મામલતદાર કચેરી, ચોટીલા પ્રાંત અધિકારીશ્રીની કચેરી, આટલું મોટું વહીવટી તંત્ર હોય અને ગામની અંદર ખાલી 2 જ આધાર અપડેટના કેન્દ્ર હોય તો મને નથી લાગતું કે આપણે ઘણા પાછળ જીવી છીએ છીએ એમ. કેમ કે આ લોકો હેરાન થતા હોય, આ બધા અહીંયા ઊભા છે, એ હેરાન થતા હોય તો કાંઈક તો સરકારે કરવું પડે. લોકશાહીનો ચોથો સ્તંભ, બરાબર, એની પણ જવાબદારી બને કે અમુક ટાઈમે માણસોની મુલાકાત લે, ઓફિસોની મુલાકાત લે અને ત્યાં શું થાય છે એ જાણે એમ, બરાબર. જે લોકો ચોટીલામાંથી ચૂંટાયા છે, બરાબર, સરપંચ, વોર્ડ મેમ્બર, ધારાસભ્ય, સાંસદ સભ્ય, આ બધાની પણ જવાબદારી બને કે લોકો ખોટા હેરાન ન થાય એમ, બરાબર. અમે તો કદાચ ચાલો અમે ચોટીલાના સ્થાનિક છીએ, આ લોકો 3 વાગ્યાના આવીને બેઠા છે ગામડાવાળા, બરાબર. અમે કદાચ વહેલા 2 વાગે આવીને બેસશું અને આ કાગળ લઈને હું કદાચ બેસી જઈશ. કાલે મને કાગળ આવડો આપી દે ને કદાચ મારું 2-3 નામ આવી જાય, મારું કામ પતી જાય. પણ એવું સ્વાર્થી વાળું જીવન શું લેવું જીવું છે? બધાને લાભ મળે એવો લાભ થાય ને. અચ્છા, આપણે હા બરોબર. સારું એટલી સમજણ શક્તિ આપણે રાખી, નકર આપણે સંઘર્ષ થાત અહીંયા એમ, ખોટો સંઘર્ષ ઉભો થાત. તો આ તકે તમામ વહીવટી તંત્ર, લોકશાહીનો ચોથો સ્તંભ એવો મીડિયા કર્મચારી તમામને આ લોકો વતી, બરોબર, મારી અને આ લોકો વતી એક નમ્ર વિનંતી છે કે ચોટીલાની અંદર કમસે કમ 5 તો આધાર કેન્દ્ર હોવા જોઈએ અને એની અંદર રોજના 50 જેટલા ટોકન અપાય તો જ આ કામગીરી વ્યવસ્થિત થાય, બરોબર. બાકી વાઇબ્રન્ટ તાલુકો, બરોબર, વાઇબ્રન્ટ તાલુકો, વિકાસશીલ ગુજરાતનું આ હારામાં મોડલ છે ચોટીલા યાત્રાધામ, બરોબર, ચોટીલા પવિત્ર યાત્રાધામ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.